वो पास पीछे तुम्हारा फोन हंता रे चल मैं नहीं जानता क्यों फोन ले मैं नहीं पहले रे फोन तारो लाइक यार किरण फोन में હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ભાઈ ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી વાગી ગયા છે 9 અને આપણે નાવી ધોઈને તૈયાર થઈ ગયા છે અને આપણા 30 દિવસમાંથી આજે ચેલેન્જનો છે આપણો છઠ્ઠો દિવસ તો બસ આવી રીતે ને આવી રીતે આપણા ચેલેન્જ 30 દિવસ કમ્પ્લીટ થઈ જશે અને જેમ જેમ આગળ વિડીયો બનાવતા જઈએ ને એમને મજા આવવા માંડી છે વિડીયો બનાવવાની તો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આગળ હવે નવું શું થાય છે જાણવા માટે બન્યા રહેજો બ્લોગમાં મસ્ત મજાના આપણે પાછળ જે સેમન તમને દેખાય છે એ ઉતારવા માટે જઈ રહ્યા હા ગાડીમાં સીએનજી પતી ગયું છે એટલે ઊભા રહ્યા હા પણ ટ્રાફિક છે ને ગાઈસ તમે જોઈ શકો કે આટલી ટ્રાફિક છે અને બેઠા બેઠા ખારેકો ખાઈએ છે ડ્રાઈવર છે અમારા પુખરાજભાઈ અને આટલી લાઈન છે તો બસ આટલી લાઈન પૂરી થાય એટલે બસ સીએનજી ભરાઈ દઈએ અને પછી તમને મળીએ છીએ તો સીએનજી કેટલું આવે છે ને એ તમને કહું આગળ બધી પબ્લિક મને એવું કહે રહી છે કે તું ગોરો લાગે તો હે ને તમે કોમેન્ટ કરજો કે આજ ધોળો લાગુ હોઉં કે નથી લાગતો સ્પેશિયલી માણસો મને આજ તો કંઈ કંટાળે મને હે ને અંદરથી એટલી ખુશી અપાવે છે ને અરે લોકો કે હું હે ને ના ઉપરથી અપ્સરાએ મને મૂકી દીધો હોય ઉપરથી એટલો ગોરો અને મને અંદરથી એટલી ખુશી થઈ રહી છે ને અત્યારે કે વાત ના પૂછો તો કોઈ સારી છોકરી હોય ને તો સજેસ્ટ કરજો મને जन्म जन्म साथ चलना यूं ही सम तुम्हें कसम आके मिलना यूं ही मेरी होके हमेशा ही रहना कभी न कहना अलविदा મજાનું આપણે સીએનજી બીજું પુરાવીને નીકળી ગયા છે અહીંયાથી ગાડી લઈને અમારો ભાઈ સીટ બેલ્ટ લગાવેલો છે હું બતાવું આગળના રિવરફ્રન્ટ આવે ને ત્યાં આગળ હું તમને મસ્ત લોકેશન બતાવું ને ગુજરાતી વન ટોપ જોઈ શકો તમે ડિફેન્ડર મારી સામે જઈ રહી છે અને ડિફેન્ડર લાગે જુઓ ખાલી એક નંબર ભાઈ રિવરફ્રન્ટ વાળા રસ્તે ચડી ગયા હા અને હે ને તમને અહીંના નજારા બતાવું ને જો એક નંબર તમારું દિલ ખુશ થઈ જવાનું છે એક નંબર નજારા બતાવું તમને જોઈ શકો તમે આ અમદાવાદનો રિવરફ્રન્ટ રોડ છે અને આની બાજુમાં છે સાબરમતી નદી અને આ છે ને આખો રોડ છે મસ્ત અહીંયા છે ને પબ્લિક બધી રાતે પણ બેસવા આવે ને દાડે તમે જોઈ શકો બેઠી હોય છે પબ્લિક અને અહીંયા છે ને ભાઈ મોસ્ટ ઓફ જોવા મળતો હોય ને તો કપલિયા તો ભાઈ આપણે તો કપલિયા ભાળીને એટલી જલન થાય છે ને કારણ કે આપણે વટા સિંગલ તો હે ને આપણે તો વટા હોય સિંગલ હોય એટલે સમજી શકો તમે એટલે ભાઈ બળવું જ પડે પણ બાકી નજારા છે ને એક નંબર છે હવે પબ્લિક અહીંયા આવવાનું પસંદ કેમ કરે ને એ તમે પણ વિચારી શકો સાંજના ટાઈમે એટલો મસ્ત ફોટોગ્રાફી આવે અને એક હે ને હશે જ કરાર આવે કેમ કે આપણે વ્લોગ બનાવે તો હશે વાંધો ને એવી બધી પબ્લિક ઉપર ધ્યાન નહીં આપવાનું આપણે ધ્યાન નહીં આપતા એવી પબ્લિક ઉપર ફાલતુ લોકો ઉપર હસવાનું નહીં આવતું બરોબર તમારે તમારામાં કોન્ટેન્ટ ક્રિએશનનો દમ હોવો જોઈએ બનાવવા માટે બરોબર તમે 2 દિવસ ચાલુ કરીને બંધ કરી દો ને કંઈ કામનું ના હોય તો આ પણ ઓછું આવડે પણ બનાવવાનું ચાલુ રખાય બાકી તમે નજારાનો એન્જોય માણો હું હે ને સિનેમેટિક શોટ મૂકું છું બરો રસ્તાથી બહાર નીકળી ગયા છે અને આ છે ને અમદાવાદનો ફેમસ બ્રિજ છે અટલ બ્રિજ તો તમે જોઈ રહ્યા છો અટલ બ્રિજ બરોબર આપણે બેઝમેન્ટમાં આવી ગયા છે પણ હજી અંડરગ્રાઉન્ડ જવાનું છે એટલે તમને અત્યારે મારું ફેસ કાળું દેખાતું હશે કારણ કે આપણે છે ને એકદમ અધારું છે બરોબર અને બેઝમેન્ટ હારું એક છે આના નીચે જે જવાનું છે ને આનાથી ઉપર આપણે ચડવાનું છે 4થા માળે તો કન્ટિન્યુ રહેજો હું અહીંયા આગળ ઉતરી ગયો છું ને ગાડી પાર્કિંગ કરેલું છે આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરીને અહીંયાથી લિફ્ટ અહીંયા જોડે જ છે એટલે અહીંયાથી સામાન શિફ્ટ કરવાનો છે અહીંયા બરાબર ને 4થા માળે ઘર છે તો હું તમને ઘર પણ બતાવું કે કેવું છે તો કન્ટિન્યુ રહેજો હે ને લિફ્ટ આવી ગઈ છે હવે આટલો સામાન છે ને આ બધો સામાન આપણે આમાં લિફ્ટમાં લોડ કરવાનો છે અને અહીંયાથી લઈ જવાનો છે ઉપર બરાબર તો કન્ટિન્યુ રહેજો લાઈક કરી દેજો એ સામાન બધો ભરી દીધો છે આટલો અને હે ને અમે બે ઊભા હા ખાલી અમારે બેન ઊભું રહેવાની જગ્યા છે અને બસ અમે ઊભા હા બસ સામાન ઉતારી દીધો છે અને આ છે કંઈક સરનું ઘર
આ એન્ટ્રી ગેટ છે, અહીંયાથી બાલ્કની છે, 3 રૂમ છે, એક આ રૂમ છે, એક આ રૂમ, એક આ રૂમ. અહીંયા હાલ ટેમ્પરરી અહીંયા સામાન બધો મૂકી દીધો આટલો. બસ હવે નીકળીએ આપણે પણ. ચલો ગાઈસ, આપણે હવે નીકળી ગયા હા ગાડી લઈને. ને ગાડી ચલાવવા હવે લીધી છે મેં, અને સીટ બેલ્ટ લગાવી દીધી છે, કારણ કે આપણે સેફટી માટે સીટ બેલ્ટ લગાવવી બહુ જરૂરી છે ભાઈ. અને બસ હવે ચલાવીએ ગાડી અમદાવાદની સિટીમાં. ફેસ ખબર નહીં કયા એંગલમાં આવ્યો છે કે નથી આવ્યો, ખબર નથી. ત્યાંથી નીકળી ગયા હતા અને સિગ્નલ ઊભા, સિગ્નલ આવી છે એટલે સિગ્નલમાં ઊભું તો રહેવું જ પડે. ફટાફટ સિગ્નલ ખુલે હવે એટલે ડાયરેક્ટ અહીંયાથી એલએસ બ્રિજ ક્રોસ કરી અને સીધા હોસ્પિટલમાં. બરાબર, અમે સિગ્નલ છે ગાઈ છે એટલે થોડી વાર ઊભું રહેવું પડશે. એ છે ને અહીંયા આપણે છે ને બ્રિજનો તમને એક વ્યૂ બતાવી દઉં, એક નંબર ગજબ વ્યૂ. આ બહારથી વ્યૂ છે અને આ છે ને આખો એલિસ બ્રિજ છે. તો રિવરફ્રન્ટ પણ આપણે જઈશું એક દિવસ. જલ્દીથી કોમેન્ટ કરજો કે રિવરફ્રન્ટનો વિડીયો લાવો, તો આપણે છે ને રિવરફ્રન્ટનો વ્લોગ જલ્દીથી લાવશું અને રિવરફ્રન્ટ ફરવા જઈશું અને રવિવારી બજાર બતાવશું. બરાબર, તો ફટાફટ કોમેન્ટ કરી દેજો. હે આ તળી દઉં એરોપ્લેન કરીને. અને આવે ને એટલે કે કાંઈ થાય ને વાપરવાનું. બરાબર, એનું અહીંયા પણ લખી દઉં. હા ભાઈ, હમણાં કેવી કાંઈ થાય આટલા મારો નાખી મને ક્લાસમાં નહીં. મમ્મી તો ખાવતું નહીં, ઓ મમ્પા તો પી જાય. તું મારો ફોન હંતારે ચોલે. મેં નહીં અંતાડ્યો, ફોન લે. મેં નહીં પાડ્યો. ફોન તારો મારું જોડે નહીં સાચું. ફોન કર ભાઈ. હે સીરી એ સીરી ફીરી ફોન ના માર જોડે નહીં, માર જોડે નહીં યાર. ખજુ છો ઈ ગાલી લઈ લે. આ સુધર તો સુધર. જલ્દી એ બા ઓલે માં ફોન જો મૂક્યો. ફોન મેં નહીં લીધો. આઈ તરત જ હું હાલ આવ્યો છું, મેં ભલે જ નહીં છો. ભલે મારી કસમ તું ક્યાંની કસમ થાય? મારી તું ક્યાંની કસમ થાય? દાદાને કસમ જો કોમ ના તો તું અને હોશિયાર છે બસ એરોપ્લેન મોડ ઉપર મૂકી દે છે બસ સીધી બીજી કશું કોઈ કોમ જ નહીં. મસ્ત કરી. તો ગાઈસ, તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. નાકમાંથી પાણી પડે છે, ગળું બળે છે અને આંખ થોડી બળે છે. એટલે આજે થોડી હાલત ખરાબ થઈ ગઈ, એટલે કંઈ વધારે શૂટ કરી શક્યો નથી. તો બસ આજના માટે આટલું જ. જો બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે. થેન્ક યુ ફોર વોચિંગ.